નમસ્કાર મિત્રો, ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો પ્રથમ વખત આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો આજે આપણે જોઈશું સ્વાધ્યાયન પોથી સોલ્યુશન ધોરણ 7 પ્રથમ સત્ર વિષય સામાજિક વિજ્ઞાન। એમાં પ્રથમ એકમ આપેલ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, તેનું આપણે સોલ્યુશન જોઈશું। મિત્રો વિડીયોને પૂરો જોઈશું, શીખીશું, ત્યારબાદ આપણે સાથે લખવાનો પ્રયત્ન કરીશું। અહીંયા પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। તો અણહિલવાડ પાટણ માટે નીચેની કઈ બાબત સુસંગત નથી? તો જવાબ આવશે સી, કે આ નગર બનાસ નદીના કિનારે સ્થપાયેલ, તો આ સુસંગત નથી, એમ એ ખોટું છે। બીજું, નીચે પૈકી કોણ સોલંકી વંશના શાસક નથી? તો અહીંયા જવાબ આવશે ડી, વનરાજ। ત્રીજું, નીચે પૈકી કઈ બાબત વાઘેલા શાસકો માટે સુસંગત નથી? સુસંગત નથી એટલે લાગતી ઓળખતી નથી, એમ કઈ બાબત? તો બી આવશે કે વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું, એ ખોટું છે। ચોથું, ચેર વંશ ભારતમાં કઈ દિશામાં શાસન કરતો હતો? તો જવાબ આવશે બી, દક્ષિણ ભારત। નીચે પૈકી કઈ બાબત ચૌહાણ વંશના શાસકો માટે સુસંગત નથી? તો જવાબ આવશે એ, આ વંશનો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો। આ રીતે 5 વિકલ્પો આપેલા છે, 5 પ્રશ્નો વિકલ્પો પસંદ કરીને લખવાના છે। પ્રશ્ન નંબર 2 કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો પ્રથમ છે કે ભારતમાં ખાલી જગ્યાની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે, તો ખાલી જગ્યામાં આવશે નર્મદા। બીજું, ચાલુક્ય વંશની પડતી થઈ ત્યાર પછી રાષ્ટ્રકૂટ વંશનો સત્તાનો ઉદય થયો, જવાબ ખાલી જગ્યામાં આવશે રાષ્ટ્રકૂટ। ત્રીજું, શિહાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ખાલી જગ્યાના મેદાનમાં યુદ્ધ થયેલું, તો ખાલી જગ્યામાં આવશે તરાઈ। ચોથું, ચાહમાન વંશના સરદારો ખાલી જગ્યા સરોવર નજીક રાજ કરતા હતા, તો સાંભર સરોવર, સાંભર આવશે ખાલી જગ્યામાં। સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ ખાલી જગ્યા હતું, તો મિનળ દેવી, ખાલી જગ્યામાં મિનળ દેવી આવશે। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। સાચા ખોટું કરવાનું છે અહીંયા। તો પહેલું છે રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, તો ખરું। બીજું, ગઢવાલ રાજ્યના સ્થાપક યશોવર્મન હતા, તો ખોટું। સાંભર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસેલું હતું, ખોટું। બંગાળમાં પાલ વંશનું શાસન હતું, ખરું। કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચે ભૂમિ પ્રદેશ ઉપર વરંગલ રાજ્ય હતું, તો ખરું। આ રીતે આપણે લખવાનું છે। પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો। સામે વિભાગ અ આપ્યો છે, એની સામે વિભાગ બ છે, તો અહીંયા ચોરસમાં જે બ ના સાચા જવાબ હોય સીધા એ લખવાના છે કે કૃષ્ણરાજ, તો સી આવશે, સી એટલે પરમાર વંશ। કુમારપાળ, તો ડી, તો સોલંકી વંશ। ત્રીજું, વાસુદેવ, તો ઈ, તો પલ્લવ વંશ। ચોથું, સારંગદેવ, તો બી, તો વાઘેલા વંશ। પાંચમું, રાજેન્દ્ર પ્રથમ, તો એફ આવશે, ચોલ વંશ। આવી રીતે આપણે લખવાનું છે। પ્રશ્ન નંબર 5, મને ઓળખો। પેલું છે, હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું, તો કર્ણદેવ। બીજું, મેં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું, તો પુલકેશી પ્રથમ। ત્રીજું, હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો, તો ગોવિંદ ત્રીજો। ચોથું, તરાઈના મેદાનમાં પ્રથમ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણના હાથે મારી હાર થઈ, તો સિયાદ્દીન ગોરી। પાંચમું, મેં પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, તો રાણી ઉદયમતી। છઠ્ઠું, મેં આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, તો આવશે કુમારપાળ। આ રીતે આપણે ખાલી જગ્યા આપેલી છે એમની અંદર લખવાનું છે। પ્રશ્ન નંબર 6, કે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકી નાખવાનો છે, સાચું રાખવાનું છે। ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અણોરાજ સાથે થયેલા, બાકીનો શબ્દ ચેકી નાખવાનો છે। પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડા નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલું।
ત્રીજું, દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ સત્તાનો ઉદય થયો. ચોથું, શેતુંગવન ચેર વંશના શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. પાંચમું, ગુજરાતનું પ્રાચીન બંદર ભૃગુ કચ્છ એટલે હાલનું ખંભાત શહેર. સોરી, અહીંયા ખંભાત શહેર નહીં, અહીંયા ભરૂચ આવશે, ભૂલથી ખંભાત શહેર કર્યું છે. ભૃગુ કચ્છ એ ભરૂચ હાલનું. પ્રશ્ન નંબર 7, વર્ગીકરણ કરો. અહીંયા પરમાર વંશ, સોલંકી વંશ અને બાકીલા વંશ કૌંસમાં આપેલા નામ છે જે શાસકોના, એ અહીંયા વર્ગીકૃત કરવાના છે. પરમાર વંશમાં મોજ, ભોજ અને શીપક. સોલંકી વંશમાં મૂળરાજ, ભીમદેવ અને કુમારપાળ, સોરી સિયક છે. વાઘેલા વંશમાં વીરધવલ, સારંગદેવ અને અર્જુનદેવ. એ રીતે આપણે વર્ગીકરણ કરવાનું છે. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું છે, ખજુરાના મંદિરો કયા વંશના શાસકોએ બંધાવ્યા હતા? તો ખજુરાના મંદિરો ચંદેલ વંશના શાસકોએ બંધાવ્યા હતા. બીજું, સોલંકી વંશના કયા શાસકો થઈ ગયા? તો આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજું વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. ત્રીજું, ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા કયા સ્થળને મળેલો છે? તો ગુજરાતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પાંદેરનો કિલ્લો, રાણકી વાવ, ધોળાવીરાને મળેલ છે. આ રીતે જવાબ આપણે લખવાના છે. પ્રશ્ન ચોથો, હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી હતી? હેમચંદ્રાચાર્યજીએ વ્યાકરણના મહાન ગ્રંથ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરી હતી. સિદ્ધ હેમ શબ્દાનુશાસન. ઈસવીસન 1178 ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યું હતું? તો ઈસવીસન 1178 ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીને અહીંયા મિત્રો જવાબ લખવાનું બાકી રહી ગયું છે. આગળનો 6થો પ્રશ્ન જોઈ લઈએ. સેન વંશના સમયમાં કયા કયા ગ્રંથો રચાયા હતા? તો સેન વંશના સમયમાં દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચાયા હતા. 7મો, ગુજરાતમાં સલ્તનકાળમાં સુલતાનોમાંથી કોઈ પણ 3ના નામ જણાવો. તો ગુજરાતમાં સલ્તનકાળ મોહમ્મદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનો થઈ ગયા. 8મો છે, ચાલુક્ય વંશના મહત્વના શાસકોના નામ જણાવો. તો ચાલુક્ય વંશના મહત્વના શાસકોમાં રાજા જયસિંહ, પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજો જેવા શાસકો થયા હતા. 9મું, રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું શું કામ રહેતું હતું? રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું કામ મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું. આગળ 10મું જોઈએ. રાજપૂત યુગમાં કર ઉઘરાવાનું માળખું કેવું હતું? રાજપૂત યુગમાં જમીનની ઉપજનો 6થો ભાગ કર તરીકે ઉઘરાવ હતો. તેમજ બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવાનો આવતો. પ્રશ્ન 9, નીચેના વિધાનો માટે કારણો આપો. તો પહેલું છે કે તરાઈની લડાઈમાં ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ મનાય છે. તરાઈની લડાઈ, તો કારણ છે કે ઈસવીસન 1991માં થાનેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને ચૌહાણે સજ્જડ હાર આપી તે પછી 1992માં પૃથ્વીરાજ ચૌહાણની હાર માની. બીજું આવશે, મિનળદેવ આદર્શ રાજ્યમાતા હતા. તો સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવવાનો અને ધોળકામાં મલાવ તળાવનું બાંધકામ કરવાનો નિર્ણય તેમનો જ હતો, એટલે આદર્શ રાજ્યમાતા હતા. ત્રીજું, ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે. તો ભોજ રાજાની ખ્યાતિ ત્યારના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક શાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરી અને ટેકરીઓ વચ્ચે તેણે ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું. ચોથું છે, કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. તો કે રાજા કુમારપાળ આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યું હતું અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. પ્રશ્ન 10, ટૂંક નોંધ લખો. અહીંયા ટૂંક નોંધ લખવાની છે. પહેલું છે રાજપૂતના ગુણો વિશે, કે રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા, આપેલ વચન પ્રમાણે પણ ભોગ પણ પાળતા,
દુશ્મનને પીઠ ન બતાવતા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણાઈ આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. બીજું છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી. રાજપૂત યુગની વિવિધ રાજવંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજવંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 11 માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે કે તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યની માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરો. કે ભાઈ અમારા ગામમાં નખંગ ભગવાનનું જૂનું મંદિર હતું, પછી ત્યાં ઘણું બધું મોટું મંદિર બન્યું સરસ, અને તેની બાજુમાં વૃંદાવન નામનો એક સુંદર મજાનો બગીચો પણ આવેલો છે. તેમાં ઘણા બધા ફૂલો પણ છે, વૃક્ષો પણ છે. બગીચામાં ઘણા બધા લોકો આવે છે અને નખંગ ભગવાનના મંદિરમાં દર્શન કરવા લોકો ખૂબ જ આવે છે. દર અજવાળી બીજના દિવસે મેળા જેવું વાતાવરણ ત્યાં જોવા મળે છે. આવી રીતે આપણે લખી શકીએ. પ્રશ્ન નંબર 12 કે વર્ગના બે મિત્રોની જોડી બનાવી નીચેના શબ્દો ચોરસમાંથી રાજપૂત શાસકોના નામ શોધો. આવી રીતે આપણે શોધવાના છે. વીર ધવલ, ગોપાલ, રાખેંગાર, આ રીતે. અને નીચે લખી દઈએ આપણે વીર ધવલ, વિશળદેવ, અક્ષયરાજ, ગોપાલ, પુલકેશી પ્રથમ, રાખેંગાર, સિદ્ધરાજ જયસિંહ, ભીમદેવ, કુમારપાળ, પૃથ્વીરાજ શોધી અને આવી રીતે નીચે ખાલી જગ્યામાં લખવાના છે. મિત્રો, ઇઝી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, બીજા વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થાય એ માટે શેર કરો. આપનો ખૂબ ખૂબ આભાર.